વાવ-થરાદ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે, જેમાં સૌથી વધુ વરસાદ ભાભર અને દિયોદરમાં નોંધાયો છે। ભાભરમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી વિકટ સ્થિતિ સર્જાઈ છે, તો શહેરના લાટી બજાર, ખાડિયા વિસ્તાર સહિતના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે અનેક વેપારીઓની દુકાનો અને નાગરિકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા હતા, જેનાથી સ્થાનિકો અને વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તો આ ભારે વરસાદને અનિયંત્રિત પાણીના પ્રવાહને કારણે ભાભર દિયોદર હાઈવે પર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જતા સુરક્ષાના ભાગરૂપે એક તરફનો માર્ગ જે છે તે તાત્કાલિક ધોરણે બંધ કરી દેવો પડ્યો હતો, જેને કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો। તો સિઝનના પ્રથમ જ ભારે વરસાદમાં નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખુલી ગઈ હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે। તો સમાચાર વાવ-થરાદથી ભાભરમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। રોડ ઉપર રસ્તાઓમાં બધે પાણી ખૂબ બધા ભરાણા છે અને એ પાણીનો નિકાલ કાયમી માટે થાય, કારણ કે લોકોને અત્યારે એક્ટિવા કે સ્કૂટર લઈને જાય તો પણ અહીંયા ફસાઈ જાય છે। માણસો પણ ચાલીને આ બજારથી ઓલી બજાર જઈ શકતા નથી। આ બાજુ પટેલ બોર્ડિંગ વાળા રસ્તે ત્યાં પણ પાણી ભરાઈ ગયેલું છે, એટલે લોકોને બજારમાં જવું હોય, આઝાદ ચોકમાં જવું હોય તો રસ્તા ચારે બાજુથી બંધ થઈ જાય, તો આનો કાયમી નિકાલ થાય એ વ્યવસ્થા જરૂરી છે। વાવ-થરાદ જિલ્લાના માન્ય કલેક્ટર સાહેબ હોય, આપણા વિધાનસભા સ્પીકર શંકરભાઈ ચૌધરી સાહેબ, આપણા સ્વરૂપજી સાહેબ અને નગરપાલિકાની વહીવટી તંત્રની આખી ટીમે સાથે મળીને સતત રાત્રે 3 વાગ્યાથી લઈને અત્યાર સુધી મહેનત કરી અને નગરની અંદર અત્યારે કોઈ પણ જગ્યાએ પાણી ભરાયેલું જોવા મળતું નથી। બધી જગ્યાએ પાણીનો નિકાલ થઈ ગયો છે। જે રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા એવા વિસ્તારોના લોકોને નગરપાલિકા ટાઉન હોલમાં લાવીને એમને રહેવાની વ્યવસ્થા, એમને જમવાની વ્યવસ્થા પણ કરેલી છે। આગામી સમયમાં કંઈ પણ પ્રકારની વધારે વરસાદ થશે તો એના માટે સમગ્ર વહીવટી તંત્ર ખડે પગે છે। એનડીઆરએફની ટીમ હોય કે એને જે કંઈ વ્યવસ્થા કરવી પડે એ સમગ્ર વ્યવસ્થા નગરપાલિકાની ટીમ દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી। 10 વાગ્યાથી વરસાદ ચાલુ છે, જે વરસાદ 6.5 થી 7 ઇંચ જેવો વરસાદ પડેલો છે અને એમાં નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાણા છે એમાં નગરપાલિકાની ટીમ તેમજ અમારી ભાભર નગરપાલિકાની ટીમ અને પોલીસ ટીમ સતત સતર્ક રહી છે અને જે નીચાણવાળા વિસ્તારમાં જે પાણી ભરાણા છે તે નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યો નથી આવતો। જ્યારે મેઘરાજાએ મહેર કરી ત્યારે વરસાદ એકી સાથે 6 ઇંચ ખાબક્યો, એટલે ક્યાંક ને ક્યાંક પાણી ભરાણા છે, પણ તંત્ર ખૂબ સચેત છે। તંત્ર સાથે રહી અને જ્યાં જ્યાં પણ એવું પાણી ભરાણું હોય, ક્યાંય નુકસાન થયું હોય ત્યાં તરત જ પહોંચી અને મદદ કરી રહ્યું છે। કોઈને પણ જાનહાનિ નથી થઈ। આ વિસ્તારની અંદર ભાભર હોય કે દિયોદર હોય ત્યાં આગળ થોડો વધુ વરસાદ છે, એટલે એકદમ વરસાદ